સવારમાં ગુડ મોર્નિંગ અને આજ તો મારો હેપી વાળો બર્થડે છે તો તમે બધા મને વિશ કરશો કે હા કરવાનો છે હો। પણ હું થોડીક ઉદાસ છું કેમ કે સાજીતે હજી મને બર્થડે વિશ નથી કર્યો। મને લાગે સાજીત મારો બર્થડે ભૂલી ગયા। કાંઈ નહીં હાલો યાદ આવશે ત્યારે વિશ કરી દે હે। પણ હું ધાબે આવી આ રાખડી મેં કાલ લીધી કે તો મારે એની રીલ બનાવી છે। સાજીત જો કારખાને આવી ગયા અને બ્રશ કરે છે। હા મને લાગ્યું સાજીત મારો બર્થડે ભૂલી ગયા પણ નહીં સાજીતને મારો બર્થડે યાદ હતો। મારી હાટું જો નાની ગિફ્ટ લેતા આવ્યા। મેં પણ સાજીતને થેન્ક યુ કહી દીધું તો સાજીત કે અરે આજ તો ગાંડી તારો બર્થડે હોય અને હું થોડો ભૂલી જાઉં, તું તો મારો જીવ છે જીવ। સાંજ પડતા સાજીત કેક લઈ આવ્યા। હા તો હાલો મારો બર્થડે છે તો કેક મારે જ કાપવાની છે। પછી કરી કેક કટિંગ અને ઘરના એ ઉજવી નાખ્યો, આપણે કોઈને ઇન્વાઇટ કર્યા નથી। પણ જવો લ્યો સાજીતે મને કેકેથી ભરી મૂકી પણ મને આવું ન ગમે। મેં તરત જ મોઢું ધોઈ નાખ્યું। ત્યાં તો ડિમ્પુ પણ આવી ગઈ મારા ઘરે મને બર્થડે વિશ કરવા। એને ખબર પડી કે આજ મારા દીદીનો બર્થડે છે તો 180 વાળી સ્પીડ પકડી સીધા મારા ઘરે પૂગી અને એ પણ ગિફ્ટ સાથે। પછી તો મેં કર્યું ગિફ્ટનું અનબોક્સિંગ અને ગિફ્ટમાં નીકળ્યું હતું પિંક કલરનું આઈફોનનું કવર। તો થેન્ક યુ ડિમ્પલ। પછી ડિમ્પુને ખવડાવી કેક। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।